પાલનપુર શિવાલિક બંગલોઝમાં ભવ્ય નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન। નવરાત્રિનો તહેવાર ગુજરાતીઓ માટે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પ્રતીક માનવામાં આવે છે। આ 9 દિવસમાં મા અંબાની આરાધના સાથે સૌ સાથે મળીને રમતા ગરબા સાંજથી મધ્યરાત સુધી છવાતો માહોલ અને ભક્તિભાવના સંગાથે ઝીલાતી પરંપરા હંમેશા લોકોના દિલને જીતી લે છે। એવા જ પાવન પ્રસંગે પાલનપુર શહેરની એક સોસાયટીમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં સોસાયટીના રહીશો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને બાળકો જોડાયા હતા। ગરબા રમનારાઓ પરંપરાગત ડ્રેસમાં શણગારેલા હતા અને પુરુષોએ માથે રાજવી સાફા પહેરીને રંગીન ગરબાની મસ્તીમાં જોડાયા હતા, જ્યારે મહિલાઓએ ચમકદાર ચણિયા ચોળી તથા આભૂષણો સાથે સૌનું મન મોહી લીધું હતું। બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ પણ ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા। સંગીતના તાલે સૌએ માતાજીની આરાધનામાં ભક્તિભાવપૂર્વક ગરબા રમીને માહોલને અનોખી ઉર્જા આપી હતી। પરંપરા અને આધુનિકતાનું સુમેળ ધરાવતો આ કાર્યક્રમ સોસાયટીમાં એકતા, ભક્તિભાવ અને આનંદની લાગણી ફેલાવતો જોવા મળ્યો। આજે સોસાયટીની અંદર આ નવરાત્રિના શરૂઆતમાં ગરબા થયેલા છે। પહેલાં અહીંયા ખેતર હતું અને સોસાયટીનો બધાને બહુ સારો ફાળો મળેલો છે અને કૂવાવાળાઓને પણ ઘણો સાથ મળ્યો છે અને બધાએ બહુ સારી રીતે ગરબાની રમઝટ કરીએ છીએ। અને અમારા પ્રમુખ શ્રી મોદીભાઈ, ઉપપ્રમુખ શ્રી પહેલાદભાઈ અને કીર્તિભાઈ એમનો ખૂબ સાથ સહકાર અને અમારા જે મંડળ છે એમનો પણ ખૂબ સાથ સહકાર અને બહેનોનો પણ ખૂબ સાથ સહકાર છે અને નવરાત્રિના ગરબા ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે।